કૃષ્ણ. આજે ગ્રંથગોષ્ઠીનો 918મો મણકો છે. ઘણા વર્ષોથી આ ચાલે છે એક્ટિવિટી. ધીરાજબેન દેસાઈનું પહેલાં પણ વક્તવ્ય ગોઠવ્યું હતું, પણ અનિવાર્ય સંજોગોને કારણે મુલતવી રાખવું પડ્યું. પછી આદિ સાહેબે સ્ત્રી પાત્ર પર બોલ્યા હતા, નારી રત્ન પર બોલ્યા હતા. આ વખતે ધીરાજબેનને અનુકૂળ હતું એટલે આપણે ગોઠવ્યું છે, કારણ કે કોઈ પણ વક્તાને આપણે નારાજ નથી કરતા. ધીરાજબેનનો પરિચય વસંતભાઈ આપશે જ, એમાં તમને ડિટેલ બધી માહિતી બધી મળશે. અત્યારે આપણે એક ગીત ગાઈએ, સમૂહ ગીત ગાઈશું તો વધારે સારું. ગીતાબેન છે તે એ માલિક તેરે બંદે હમ એ ગાશે. मालिक तेरे बंदे हम ऐसे हो हमारे करम, नेकी पर चले और बदी से करे, ताकि हंसते हुए निकले दम. ए मालिक तेरे बंदे हम, बड़ा कमजोर है आदमी, अभी लाखों है उसमें कमी, पर तू जो खड़ा है दयालु बड़ा, तेरी कृपा से करती समी. दिया तूने हमें जब जन्म, तू ही झेलेगा हम सबके गम. नेकी पर चले और बदी से करे, ताकि हंसते हुए निकले दम. अंधेरा घना छा रहा, तेरा इंसान घबरा रहा, हो रहा बेखबर, कुछ न आता नजर, सुख का सूरज डूबा जा रहा है. तेरी रोशनी में जो दम, तो अमावस को कर दे पूनम. नेकी पर चले और बदी से डरे, ताकि हंसते हुए निकले दम. जब जुल्मों का हो सामना, तब तू ही हमें थामना. वो बुराई करे हम भलाई करे, नहीं बदले की वो कामना. बस उठे प्यार का हर कदम, और मिटे बैर का ये भरम. नेकी पर चले और बदी से डरे, ताकि हंसते हुए निकले दम. ए मालिक तेरे बंदे हम. શ્રી જયદેવભાઈ અમારા સરદાર ભવન ટ્રસ્ટના નિયામક છે, એ આપણને આવકાર પ્રવચન. સરદાર ભવનના સાનિધ્યમાં ગ્રંથગોષ્ઠીના ઉપક્રમે આજે 918મો મણકોનું જે પ્રવચન છે એમાં સાહિત્યકાર ધીરાજબેન દેસાઈનું પ્રવચન છે. ને આ એ કાર્યક્રમમાં સબ હાજર રહ્યા છો, સબને હું હૃદયનો ભાવપૂર્વક ડિટેલમાં થોડો પરિચય અમારા શ્રી વસંતભાઈ દેસાઈ, વસંતભાઈ દવે સાહેબ આપશે. 93 years. 93 યર્સ. એમના નાના ભાઈ થાય Dr. Rubin Shanaka. રૂબિન શાહ ખરા, દાડિયા બજારના દવાખાનું પ્રસિદ્ધ હતા. અને સાહેબ બેંક ઓફ બરોડામાં એડવાન્સની અંદર હતા, જનરલ મેનેજર. ગ્રંથગોષ્ઠી અને સરદાર ભવન ટ્રસ્ટના સાનિધ્યમાં યોજાયેલો આજનો કાર્યક્રમ મણકો 918. આજના વક્તા છે માનનીય બેન શ્રી વિરાજબેન દેસાઈ. ડૉક્ટર છે નેચરોપેથી અને ખાસ ભરતનાટ્યમના તજજ્ઞ કહી શકાય.
ભરત મુનિએ નાટ્યશાસ્ત્રની રચના કરી અને 64 કલાની એક મહત્વની કલા એટલે ભરતનાટ્યમ. બરાબર છે. એની ભાવ ભંગીમાં મુદ્રાઓ ખૂબ સુંદર. અને બેન જ્યારે એમણે પુસ્તક પસંદગી પણ એ જ કરી છે, સ્મિતા ભાગવતનું પુસ્તક મહાભારતના સ્ત્રી પાત્રો. મહાભારતના સ્ત્રી પાત્રો તો અનેક કહી શકાય, કારણ કે આખું મહાભારત સ્ત્રીઓને આધારે જ રચાયું છે, એ વિદુષીઓને આધારે જ રચાયું છે. વિરાજબેન ભરતનાટ્યમમાં અત્યારે વિશારદ કરી રહ્યા છે અને મિસ્ટ્રેસ ક્રિએટિવ રનર્સ અપ ઇન 2006, મિસ્ટ્રેસ ક્રિએટિવ બ્યુટીફુલ સ્કીમ એવોર્ડ ઇન 2008, 5 awards for effective public speech in Junior Chamber International, past president of Junior Chamber International JCI Baroda Greater, as a mentor in national organization Udayan Care, as a mentor and community member in creative group of women, as a reader for Pragna Chakshu, doing counseling for students and all, writer and director of many dramas, professional anchors. એટલે 64 કલાની લગભગ કહી શકાય કે પરફોર્મિંગ આર્ટ્સના આ જ્ઞાતા તજજ્ઞ એવા વિરાજબેન જ્યારે આપની સમક્ષ સુંદર મજાનું વક્તવ્ય આપશે. પ્રથમ તો આપણે એમને વેલકમ્સ કરીએ, તાળીથી વધાવી લઈએ. વેલકમ મેડમ, આપનું હાર્દિક સ્વાગત છે. અત્રે શ્રી મોહનભાઈ બારોટ સાહેબ આપનો પ્રાસંગિક પ્રવચન કરશે અને બહુમાન માટે ધન્યવાદ. અમરીશભાઈ, 918મો યોગ પ્રયોગ એ એમાં આપ સૌનું સ્વાગત છે. આજે સમાંતરે બીજું સાહિત્યિક સભા છે એટલે ઉપસ્થિતિ ઓછી છે અને કેટલાકને વરસાદની પણ બીક લાગી છે, આગાહી હતી એટલે એ હિસાબે થોડી ઓછી સંખ્યા છે. પણ જેટલા છે એટલા ગમતાનો કરીએ ગુલાલ. આજે 6ઠી જુલાઈ, આમ એક રીતે ઐતિહાસિક દિવસ પણ છે. ઐતિહાસિક એટલા માટે કે 139 વર્ષ પહેલા ફ્રાન્સના લૂઈ પાસ્ચર એમણે હડકાયા કૂતરાની રસી એન્ટીરેબિક વેક્સિનની આજે શોધ ડિક્લેર કરી હતી 6ઠી જુલાઈએ. 139 વર્ષ ફ્રાન્સમાં બહુ મોટો વૈજ્ઞાનિક ગણાય, કારણ કે એ વખતે આ રસી ને આ ને તે ને બધું તો બહુ જુદી જ માન્યતાઓ. શીતળા માતા કહેતા હતા આપણે, અને પછી અત્યારે શીતળાનો એક પણ કેસ નથી બનતો, સ્મોલ પોક્સ નથી બનતા. પણ એ બધી એ વખતની વાત છે, એટલે એ રીતના ઐતિહાસિક છે. મનોજ ખંડેરિયા, જુનાગઢના કવિ, એડવોકેટ, એમનો આજે જન્મદિવસ. રિલાયન્સના સુપ્રીમો ધીરુભાઈ અંબાણીનો આજે જન્મદિવસ. અને બૌદ્ધ ધર્મના શ્રી દલાઈ લામા, એમનો પણ આજે જન્મદિવસ. એટલે રથયાત્રાની પૂર્વ સંધ્યા. હા, અને રથયાત્રાની પૂર્વ સંધ્યા. અને કચ્છનું આજે બેસતું વર્ષ, નવું વર્ષ કચ્છનું કચ્છમાં, હા બરાબર. અને નવરાત્રી કચ્છી લોકો આજથી નવરાત્ર પણ છે અષાઢના. એટલે આ અષાઢ યોગ અતિ સુંદર એવો ભીનો ભીનો મોસમનો સંયોગ સૌને મુબારક છે. અને આજે વક્તા પણ સુંદર પધાર્યા છે. મહાભારત તો અદ્ભુત છે જ, જેને જય પર્વ તરીકે ઓળખતા હતા, જય પુરાણ. એ જય પુરાણ એટલે મહાભારત. અને એ મહાભારતમાંથી સ્ત્રી પાત્રો, એ તો બહુ અદ્ભુત વાતો છે. લેખિકા સ્મિતા ભાગવતને પણ વંદન કરીએ, યાદ કરીએ. અને આજના વક્તાને સન્માન પુસ્તકો દ્વારા ખજાનો મળી રહ્યો છે.
અમૃતભાઈ પુસ્તકોથી અભિવાદન કરે છે વક્તાશ્રીનું. અને પ્રજ્ઞાજી એ પણ ત્યાં પ્રેમાનંદ સાહિત્ય સભામાં કવિતા માટે જવાના છે, પઠન માટે. ઉપરણાથી સ્વાગત કરશે. ભાઈ ધવલને વિનંતી કરું, એમના પપ્પા પધાર્યા છે, એમનું પણ સન્માન કરે. અને ગીતાબેન એમના મમ્મીનું સન્માન કરશે. માતા પિતાની હાજરીમાં આટલા સુંદર વિષય ઉપર જ્યારે વક્તવ્ય હોય ત્યારે ગૌરવની ક્ષણો બની છે. મોહનભાઈ બારોટ અને નિરાજબેન દેસાઈ ચોકીનું વિમોચન કરે છે. જરાક ઉપર આપો સાહેબ. જી જી આવો. આ સુવાક્યનું પુષ્પગુચ્છ એ કલેક્શન કરેલું છે. એનું રાઇટર છે તે બધા મેં સંકલન મેં કરેલા છે, પણ મોહનભાઈ બારોટ સાહેબે મારા પર ને પોતાના પર થોડું લખાણ લખ્યું છે. આજે આમ જોવા જઈએ તો આ એક 918મો મણકો છે, પણ બીજી દ્રષ્ટિએ જોઈએ તો આપણી ભારતીય સંસ્કૃતિની ઘણી બધી શ્રેષ્ઠ પરંપરા આપ લોકો આ 1 કલાકમાં અનુભૂત અને સાકાર કરી રહ્યા છો. આમ કહેવાય તો 13,370 દિવસથી આ મણકાઓ ચાલી રહ્યા છે આપના. અને અહીંયા ઘડીનો કાર્યક્રમ એટલા માટે વધારે અગત્યનો કહી શકાય કે અહીંયા ઘડી પૌરાણિક શાસ્ત્રો પ્રત્યે રુચિ રાખવી, વક્તા અને શ્રોતા દ્વારા નિભાવાતી અધ્યયન પ્રક્રિયા, જિજ્ઞાસા વૃત્તિ અને તેના સમાધાનની આદર્શ સંભાષા, મૈત્રી ભાવે પોતાના મતની વિરુદ્ધ હોવા છતાં અન્યના મતને સાંભળવું અને સન્માન કરવું એ બહુ મોટી વસ્તુ છે. શ્રેષ્ઠ સમય વૃત્તિ અને સામૂહિકતા કેળવી અને માણવી, કરાયેલા મંથનને મનન અને ચિંતનના સ્તરે લઈ જઈ પોતાના અંતઃકરણને અનુસરવું. મિત્રો, આવું બધું આપ સૌ કરી રહ્યા છો અહીંયા આગળ, અને આપણી વાતોની સાથે પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે આજે અહીંયા સમાંતર પ્રવાહિત થતું રહેશે એક એવા પુસ્તકની સમીક્ષા જેના પ્રવાહમાં મારા વિચારોની નાવમાં બેસીને મારા અંગત મતને અને આ પુસ્તકની પ્રતના હલેસા સાથે જ્યારે આ સંસ્થામાં પુસ્તક સમીક્ષા માટે આવવાનું નક્કી કર્યું, આ મારા માટે કદાચ પહેલો એક્સપિરિયન્સ છે. બુક રિવ્યુ બહુ બધા યુટ્યુબ પર સાંભળું છું, પણ ફર્સ્ટ ટાઈમ કરી રહી છું. અને વાત થઈ કે પહેલાં મારે વિમેન્સ ડે વખતે આવવાનું હતું અને અનિવાર્ય કારણો સંજોગો હું નહીં આવી શકી, ત્યારે મારી અંગત લાઇબ્રેરીમાંથી 2001માં લખાયેલું અને મને 2009માં મળેલું આ પુસ્તક, કે આવા જ એક કોમ્પિટિશનમાં ફર્સ્ટ પ્રાઇઝ આવી હતી અને આ પુસ્તક મને નારાયણ ટ્રસ્ટ દ્વારા મળ્યું હતું, ઓમ નારાયણ ટ્રસ્ટ, કુસુમબેનને ત્યાંથી. એટલે એવું થયું કે સ્ત્રી પાત્રો વિશે જ વાત કરવી છે અને એ હાથમાં આવ્યું. આ પુસ્તક સાથે વાત કરવાનું નામ છે મહાભારતના સ્ત્રી પાત્રો, જેને પ્રકાશિત કર્યું છે માતૃભૂમિ સેવા ટ્રસ્ટ તરફથી. આમ પણ મહાભારત એ યુગાંતર પછી આજે વંચાઈ રહેલું મહાકાવ્ય કે મહાગ્રંથ છે. તેની કથા વસ્તુ લગભગ બધાની સમજમાં અને સ્મરણમાં હશે જ. જ્યારે વાત કરીએ ભીષ્મની, આંખો સામે ભીષ્મ તરવરે, કારણ કે આપણા તો સાગર સાહેબે એટલું સરસ કર્યું છે કે બધા કેરેક્ટર્સ આંખ સામે છતાં થાય. ભીષ્મ હોય, ધૃતરાષ્ટ્ર, કૌરવો, પાંડવો, કૃષ્ણ એટલે ચક્ર દેખાય જ, અભિમન્યુ, દ્રોણ, કુંતી, દ્રૌપદી, વિદુર, ગાંધારી જેવા પાત્રોના નામ લેતાની સાથે જ સૌની નજર સમક્ષ એમના ચરિત્ર સહ તરવરી ઉઠે છે. પણ આ પુસ્તકમાં લેખિકાએ
ચાલી આવતા વાંચન પ્રવાહથી સહેજ ઘટીને મહાભારત રૂપી વિરાટ સાગરમાંથી તેના સ્ત્રી પાત્રોને મોતીની જેમ વીણી લાવી એક અલગથી આલેખવાનું કાર્ય કરેલ છે. સાથે સાથે લેખિકા સ્મિતા ભાગવત દ્વાપર યુગના આ કથાનકને વિશેષ રૂપથી તેના સ્ત્રી પાત્રોને આજના યુગમાં એટલે કે 20મી સદીની નારીની મનોભૂમિના આધારે કલ્પના કરીને તેનું આલેખન કરેલ છે. હું મારો મત જણાવું તો જો આપણે કંઈક હટકે, કંઈક જુદું, કંઈક આઉટ ઓફ બોક્સ વિચારવું ગમતું હોય, ભલે એ વાસ્તવિકતા ના હોય તો બહાર નીકળી જશે. અને જો આપણી સમજમાં લેખિકાએ કરેલ સાહસિક સમજ મેળ નહીં બેસે તો કદાચ વાચકોની આહ પણ નીકળી શકે. લેખિકાએ પુરુષ પ્રધાન આ મહાકાવ્યમાં નારીને યોગ્ય સ્થાન, કદર અને મહત્વપૂર્ણ યશ મળે તેવું કરવાનો પ્રયત્ન કર્યો છે. જો કે ક્યાંક આમ કરવા જતાં, લીટી કોઈની મોટી કરવા જતાં કોઈની લીટી ભૂસવાનો પ્રયત્ન કર્યો છે એવું હું માનું છું. અને ઘણી જગ્યાએ પુરુષ માટેનો પૂર્વગ્રહ, રૂક્ષતા અને તોછડાઈ પણ ઉભરી આવે છે. આપણી પાસે જે સમય છે એ મર્યાદામાં જો તો આખા પુસ્તકમાં દર્શાવેલ બધા સ્ત્રી પાત્રો વિશે બોલવું સંભવ નથી. આ પુસ્તકમાં કુલ 16 સ્ત્રી પાત્રો છે. ભીષ્મ માતા ગંગાથી શરૂ કરી મત્સ્ય કન્યા સત્યવતી, અંબા શિખંડીની વાત, મહારાણી ગાંધારી, રાજમાતા કુંતી, સૌહામણી શૌક્ય માદ્રી, કર્ણપત્ની વૃષાલી, સમર્પિત સુપ્રિયા, યુવરાગની ભાનુમતી, ભીમપત્ની હિડમ્બા, ચતુર ઉલ્લુપી અને ભોળી ચિત્રાંગતા, કૃષ્ણ ભગિની સુભદ્રા, રાણી સુદેશણા, ગુરુ શિષ્ય બૃહન્નલા ઉત્તરા અને યાજ્ઞશેની દ્રૌપદી. પુસ્તક વાંચવાનો એક લાભ એવો છે કે મહાભારતના પ્રચલિત ગ્રંથ કે સિરિયલ ઉપરાંત લેખિકાએ અહીં પૂર્વ ઇતિહાસ વગેરેનો સુપેરે ઉલ્લેખ કરીને ઊંડાણપૂર્વક વર્ણવેલ છે, જેથી વાચકોને ઘણું ખરું નવું જાણવા મળી શકે છે. જો કે જિજ્ઞાસા વૃત્તિ પ્રબળ ના હોય તો તેમના માટે બધું જાણવું નીરસ પણ લાગી શકે. એમાં થોડે ઘણે અંશે લખનારની શૈલી પણ જવાબદાર ગણવી ઘટે. જેમ કે ગંગાને આપણે ભીષ્મની માતા તરીકે, મહારાજ શાંતનુના નદીમાં વહાવેલ નવજાત 7 બાળકો પછીના 8મા પુત્ર દેવદ્રથની માતા તરીકે, તેની પહેલી નજરે ક્રૂર અથવા નિર્દયી પત્ની અને માતા તરીકે જોઈ શકીએ. વાસ્તવમાં તો તેની સાથે સંકળાયેલ શાપ મુક્તિની વાત અને તેનાથી આગળ શાંતનુના પિતા સાથે થયેલ પરિચય, આકર્ષણ અને મળેલ વચનની કથા જોતા ગંગા સરળ, સહજ અને સૌજન્યથી ભરેલી પણ બોલવી શકાય. વધારે તો તમારે આ પુસ્તકમાં જ વાંચવું પડશે. મત્સ્ય કન્યા સત્યવતીની વાત કરીએ તો મહાભારતના મૂળમાં દ્રૌપદી મહાયુદ્ધનું કારણ જણાય છે, પરંતુ જો ભીષ્મ રાજગાદીએ બેઠા હોત તો, અથવા તો રાજાને વફાદાર રહેવાની પ્રતિજ્ઞાથી બદ્ધ ના હોત તો ચીરહરણ જેવી નિર્લજ ઘટના સંભવ બનત કરી. જો આવું વિચારીએ તો યુદ્ધનું મુખ્ય કારણ શું ભીષ્મ ગણી શકાય? હજુ ઊંડાણમાં જઈએ તો સત્યવતીની ખૂબ સુંદર, સુશીલ, સંસ્કારી સ્ત્રી હોવા છતાં આ આખા યુદ્ધને રોકી શકવા સક્ષમ કારણની આડે દિવાલ જો કોઈ બન્યું હોય તો તે છે સત્યવતીના પિતાની દેવવ્રત સાથેની કરેલી શરત. એની પાછળ પ્રતિજ્ઞા આવીને એની પાછળ બીજું બધું આવ્યું અને છેવટે યુદ્ધ આવ્યું. એટલે કહેવાય છે ને કે ક્યારેક દુર્જનોની સક્રિય કરતા સજ્જનોની નિષ્ક્રિયતા વધારે ઘાતક હોય એવું સત્યવતી માટે કહી શકાય.
આ સમીક્ષાનો વિચાર તણખો લેખિકાએ આ પુસ્તકમાં વર્ણવેલી છે અને હું તમારા પક્ષે છોડું છું. અંબાનો પ્રતિશોધ, ગાંધારીનો પુત્ર મોહ, કુંતીની વિવશતા, માદ્રીની વિનમ્રતા ના ગુણોની આસપાસ ગૂંથાયેલા રહસ્યનું જાડું તોડી આપણા સુધી આ પોતપોતાની રીતે મહાભારતની કથાને આગળની તરફ પ્રવાહિત કરતા સ્ત્રી પાત્રો વિશે સ્મિતા ભાગવત દ્વારા કંઈક અલગ પ્રકારે પ્રયત્ન કરવામાં આવેલો છે અને તે પુસ્તકોના પૃષ્ઠ ફેરવતા જતા આંખે ઉડીને વળગે છે. હિડમ્બા કે ઉત્તરાની સાથે સાથે ઓછા વર્ણવાયેલા અથવા તો જાણીતા પાત્રો કર્ણ પત્ની વૃષાલી સુપ્રિયા, દુર્યોધન પત્ની ભાનુમતી, સુદેશણા જેવા સ્ત્રી પાત્રોને પણ એક આખું અલગ અલગ પ્રકરણ આપી લેખિકા દ્વારા પુસ્તકને માહિતીસભર, દળદાર અને ઊંડાણપૂર્વકનો બનાવવાનો સ્તુત્ય પ્રયત્ન જણાઈ આવે છે. યુદ્ધ પૂર્ણ થયા પછી ઘણા ઓછાને સ્મરણમાં હોય છે, પરંતુ ઉત્તરાર્ધની અર્જુન અને હસ્તિનાપુર સાથે જોડાયેલ મહત્વપૂર્ણ કયા અને તેમાં ખૂબ જ અગત્યના સ્ત્રી પાત્રો ઉલુપી ચિત્રાંકતાને પણ લેખિકાએ સ્થાન આપી લગભગ બધા જ મુખ્ય સ્ત્રી પાત્રોની સાથે સમાવી લીધેલ છે. મહાભારતમાં એક એવું સ્ત્રી પાત્ર છે જે મહાભારતની યાત્રા દરમિયાન જ બીજો જન્મ લઈ અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પહેલો જન્મ અંબા અને બીજો જન્મ શિખંડી. ભીષ્મ દ્વારા લગ્ન માટે કરાયેલ અપહરણ, અંબાનો અન્ય સાથે પ્રણય હોવાનું જાણતા કરેલ ત્યાગ અને ત્યારબાદ તેના મૂળ પ્રેમી દ્વારા પણ કરાયેલ પુનઃ અસ્વીકાર ના અપમાનની જ્વાળામાં સળગતી અંબાની સાથે ભીષ્મના મૃત્યુનું કારણ બનવાનો સંકલ્પ કે દીધેલ શ્રાપ જોડાય છે. ત્યારે આ જન્મ જન્માંતરની કથા વાર્તાનો તંતુ જોડાય છે. અહીંયાની વાર્તા બહુ સરસ લખી છે કે મહારાજ દ્રુપદની પટરાણીની ગોદ ખાલી હતી, તે માટે દ્રુપદે આકરી તપસ્યા કરી અને મહાદેવજી પ્રગટ થયા. મનની ઈચ્છા કહી અને મહાદેવજીએ કહ્યું કે તમારા નસીબમાં નક્કર પુત્ર સુખ નથી. મારા આશીર્વાદના પ્રતાપે ગર્ભ ધારણ કરશે અને કન્યાની માતા આપ બનશો, પણ તમારે પુત્ર જન્મ થયાની જ ખબર જાહેરાત કરવાની છે અને પુત્રની જેમ જ ઉછેરવાનું છે અને યોગ્ય સમય આવતા એ પુત્રમાં ફેરવાશે. ખૂબ જ ખુશ થઈ ગયા. સરસ મજાના આચાર સંહિતા મુજબ દ્રુપદ પત્ની વર્તવા માંડી અને સુવાવડ ટાણે એક પણ દાસી કે આયાની જોગવાઈ કરવામાં આવી નહીં. શિખંડી નામ ધારણ કરતી કન્યા ઉર્ફે અંબાનો પુનઃ જન્મનું પરિણામ હતું. હવે અહીંયા આગળ દીકરી મોટી થઈ, જુવાન થઈ, એટલે સ્ત્રી અંગોમાં ફેરફાર આવે એવા અંગોમાં ફેરફાર થવા માંડ્યા, ઋતુસ્રાવમાં આવવા મળી અને જુવાન થતાં માતા પિતાની ચિંતા વધતી ગઈ. પણ થયું કે મહાદેવે કીધું છે, દેવોના દેવ મહાદેવ પર તો કેવી રીતે તમે શક કરી શકો, એટલે વિશ્વાસ હતો ફરતી પુરુષની જેમ. પણ થયું કે કદાચ એ પરણશે તો પત્નીના પગલે એ પુરુષમાં કન્વર્ટ થાય એવું બની શકે. એટલે એ લોકોએ એના લગ્નની વાત ચલાવી અને દરણા દેશના રાજા હિરણ્યવર્માની કન્યા પર પસંદગી ઉતારવામાં આવી. લગ્ન પ્રસંગ રંગે ચંગે ઉજવવામાં આવ્યો, પણ કન્યા ઉંમરમાં નાની હતી. એટલે અહીંયા આગળ થયું કે હાશ, જ્યાં સુધી એ ઋતુચર્યામાં ના આવે ત્યાં સુધી સાસરે તો નહીં જ આવે અને આપણું સચવાઈ જશે, શિખંડી આપણો સચવાઈ જશે. એટલે શિખંડીનું રહસ્ય અકબંધ રહ્યું, પણ એનામાં કોઈ ફેરફાર ના આવ્યો. હવે આ બાજુ તે કન્યા મોટી થઈ અને અહીંયા આગળ હવે એને સાસરે વડાવવામાં આવી. પિયરથી એક દાસી લઈને આવી હતી
અને નવવધુએ બીજે દિવસે દાસીને સંકોચભર્યા સ્વરે પતિ શિખંડીની વાત હોવાની છત્તી કરી. એટલે દાસી હિરણ્ય વર્માને કહ્યું કે આ રીતે આપણી સાથે તો અહીંયા આગળ રમત રમાઈ ગઈ છે. એટલે હિરણ્ય વર્મા ક્રોધિત થયો અને અપરાધની ક્ષમા સજા ફટકારવા યુદ્ધ માટે તૈયાર થયો. અહીંયા દ્રુપદની સ્થિતિ કફોડી બની. કાપો તો લોહી ના નીકળે કે આવું તો કેવી રીતે કરી શકાય. પણ દ્રુપદ ધર્મનિષ્ઠ હતો. એણે મંત્રીગણ અને દરબારીઓ સાથે વાત કરી તો બધાએ કીધું કે દાન ધર્મ કરો એવી સલાહ આપી. પણ અહીંયા આગળ શિખંડીને બહુ લાગી આવ્યું કે મારે લીધે મારા માતા પિતાની આબરૂ જાય છે અને એણે પ્રાણ ત્યાગ કરવાનું વિચારીને જંગલમાં ચાલ્યો ગયો. ગાઢ જંગલમાં સ્થૂલીકર્ણ યક્ષનો મેળ હતો અને અહીંયા આગળ યક્ષ આવ્યા એની પાસે એને વાત કરી તો કે મારી સાથે આવું થયું છે. એણે પૂર્વજન્મની પણ વાત કરી અને મા બાપની આબરૂ બચાવવા માટે હું તો અહીંયા પ્રાણ ત્યાગ કરવા આવ્યો છું. ત્યારે યક્ષ પ્રભાવિત થયો. એણે કીધું કે હું યક્ષરાજ છું અને હું સંવન પુષત્વ તને અર્પણ કરવાની શક્તિ ધરાવું છું. જ્યારે હિરણ્યવર્મા યુદ્ધનો વિચાર પડતો મૂકે ત્યારે તું મને મારું પુષવત્વ પાછું આપી જશે. એટલે આ તો ખુશ થઈ ગયો અને આ બાજુ એ પાછો જાય છે. તમને લોકોને બાકીની બધી વાર્તા ખબર હશે કે કુબેરની પધરામણી થાય છે અને અહીંયા આગળ યક્ષરાજને કુબેર બહુ શ્રાપ આપે છે કે તું માનવજાત સાથે છેડા કેમ કરે છે. જ્યારે અત્યારે દુનિયામાં ઘણી બધી જગ્યાએ જેન્ડર ચેન્જ થઈ રહ્યું છે એ વસ્તુ આપણે વર્ષો પહેલાં આટલા 6000 વર્ષો પહેલાં થતું હતું. પણ આ આખી વાર્તામાં પછી અહીંયા આગળ એને કુબેર ઉશાપ પણ આપે છે કે જ્યારે શિખંડી મરશે ત્યારે તું તારું પુષત્વ પ્રાપ્ત કરી શકીશ. આમ ભીષ્મને મારવા માટે નપુંસક તરીકે તેમની સમક્ષ આવવું એ અંબાની શિખંડીના રૂપમાં વિવશતા હતી. આપણે મૂળ વાર્તા પર પાછા આવીએ છીએ. જો કે આમ જોવા જઈએ તો બહારથી અર્જુન પણ અજ્ઞાતવાસ દરમિયાન બૃહન્નલા તરીકે નપુંસકના વેશમાં જ રહેલ. પરંતુ અહીંયા અર્જુન પાસે મજબૂરી નહીં પસંદગી હતી અને એ પસંદગી માત્ર એક જ વર્ષ માટેની હતી. જ્યારે શિખંડે પાસે આવી કોઈ પક્ષની વ્યવસ્થા હવે રહી નહીં. આના પરથી વિચારીએ કે પુસ્તકના આ પ્રકરણ પરથી અંબા કે શિખંડીનું પાત્ર આમ તો બિચારીનું પાત્ર જ ગણી શકાય. પહેલા જન્મમાં પણ પુરુષ પ્રધાન સમાજ દ્વારા તેનો ભોગ લેવાયો અને બીજા જન્મમાં પણ મહારથીની જેમ કક્ષા હાંસલ કરી હોવા છતાં ભીષ્મ દ્વારા પુરુષનો દરજ્જો કે સન્માન પ્રાપ્ત ન થઈ શકતા છેવટે તેણે અપમાન જ ભોગવ્યું. વિધિની વક્રતા એને બંને જન્મમાં ભોગવી અને એટલે સંવેદનશીલ વાચકોના અંતઃકરણમાં પુરુષ પ્રધાન સંસ્કૃતિ પ્રત્યે રોષ અને અંબા કે શ્રીખંડી પ્રત્યે સહાનુભૂતિ જન્મી શકે છે. અહીંયા આગળ દાનેશ્વરી કર્ણની કનિષ્ઠ પત્ની સુપ્રિયા પ્રથમ પત્ની વૃષાલીને તન મન ધન અર્પણ કર્યા પછી કર્ણના મનમાં બીજી પત્નીની ઝંખના હતી જ નહીં. પરંતુ વાતનો વડ ઉતરીને છે દુર્યોધન સુધી પહોંચી જાય છે કે કલિંગ રાજા ચિત્રાંગદે તેની રૂપવતી કન્યા માટે સ્વયંવર રચ્યો. બાણામણી હોવાના કારણે દ્રૌપદીને ન જીતી શકવાનું દુઃખ હતું. એના કરતાં વધારે દુઃખ એ હતું કે પાંડવોને પરણી પોતાને ના મળી દ્રૌપદી એનું દુઃખ નહોતું, પણ પાંડવોને કેમ મળી એ એને અપાર વશવસો હતો. અને ભાનુમતી પણ એટલી સુંદર રૂપ હતી કદાચ એ મળશે તો એ પ્રાપ્ત જે નહીં થઈ શક્યું એનું દુઃખ શમી શકે. અહીંયા આગળ તો એવું હતું કે દ્રૌપદી માતા કે માછલી વિંધવી એ પૂર્વ શરત હતી, પણ અહીંયા તો કોઈ પૂર્વ શરત નહોતી. એટલે બધા દેશના રાજકુમારો આવ્યા હતા. નિયત સમયે કલિંગ રાજાએ કહ્યું કે રાજકુમારની પસંદગીને જ અગ્રિમતા આપે છે. એટલે બધા રાજાઓ અહીંયા જે ઉભેલા છે એમાં ફરી અને એ
એકને પસંદ કરશે અને ફરતા ફરતા જો એને કોઈ રાજકુમાર ગમી જાય તો એને વરમાળા અર્પણ કરશે. પણ એની સાથે એક દાસી આવશે. એ દાસી રાજાઓની હરેડમાં ફરશે. દાસી રાજાનું નામ પૂછશે, એના સામ્રાજ્ય વિશેની વિશેષતાની માહિતી આપશે. અને આ રીતે ભાનુમતી સૌપ્રથમ શિશુપાલ પાસે જાય છે. આંખ આડી કરી અને આગળ વધે છે. ખુમારી તો ભાનુમતીની નથી ને. ત્યાર પછી શૃંગાર રાજા દંડઘર, ત્યાર પછી મગધ રાજા જરાસંઘ લાલચોળ આંખો જોઈને જ રિજેક્ટ કરીને આગળ વધે છે. અને 5મા સ્થાને હોય છે દુર્યોધન. એની પાસે કર્ણ. અહીંયા આગળ ભાનુમતી દુર્યોધન પણ જોવાને બદલે નજર કર્ણ પર જ કંટરાઈ જાય છે. જન્મદત્ત કવચ અને કર્ણના કાનમાં જગરા મારતા કુંડળ એની આંખોમાં આકર્ષણ જન્માવે છે. પણ આ અણસાર દુર્યોધન જાણી જાય છે. સમસમી ઉઠે છે કે પરણમાં હું આવી છે અને શુદ્ધ પત્રને કેવી રીતે સિલેક્ટ કરી શકે. એટલે દુર્યોધન ઝડપભેર ભાનુમતીના કમર ફરતે હાથ મૂકી ગર્જના કરીને હંક મારે છે કે મારા પિતામહ ભીષ્મએ બાહુબલી પર મારી મહામાતાનું અપહરણ કર્યું હતું, તેમ હું કલિંગ કુબરીનું હરણ કરું છું. જેની તાકાત હોય તો લડી લો. એમ કરીને સડસડાટ એને લઈને જાય છે. અહીંયા આગળ તો યુદ્ધ થાય છે જરાસંઘ સાથે. કર્ણ હોય અને પછી તો દુર્યોધનને વિચારવાનું રહેતું જ નથી. અહીંયા આગળ બહુ જ યુદ્ધ થાય છે. ત્યારે કલિંગ રાજા કર્ણને શાંત પાડે છે કે મારી દીકરીના લગ્ન છે અને પિતામાં તો કલ હતી, પણ આટલો સક્ષમ જ્યારે નેતા કર્ણ જેવો તું દુર્યોધન સાથે છે તો મારી દીકરીના કોઈ વાળ પણ પાકા નહીં કરી શકે. અને હું મારી દીકરી માટે દુર્યોધનને સ્વીકારું છું ને એ લોકોને પાછા બોલાવે છે અને ધામધૂમથી લગ્ન કરાવે છે. પણ અહીંયા આગળ ભાનુમતી ને આકર્ષણ હતું એવું દુર્યોધનને ખબર હોય છે. ને દુર્યોધન બંને એકબીજાને જાણે છે પણ હવે કહી નથી શકાતું. અને અહીંયા આગળ ભાનુમતીની તે બહુ મોટી વાર્તા છે કે એ અભિમાની હતી. હંમેશા પાંડવો કોના પુત્ર છે ઉશ્કેરણ વળી વાતો દુર્યોધનને કરતી હતી કે પાંડુને તો સ્ત્રી સ્તંભથી જ મરણ હતું, તો આને પાંડુ પુત્ર જ કેમ કહેવાય. અને અસલમાં ખુદ પાંડુનો રાજગાદી પર હક નહોતો જ, કારણ કે સેકન્ડ પુત્ર હતો. ફર્સ્ટ ધૃતરાષ્ટ્ર હતો. અને સપોઝ પણ ધૃતરાષ્ટ્ર પછી એના પુત્રો આટલા સજ્જ છે તો એને કેમ રાજગાદી પર હક ના મળે. કારણ કે અહીંયા એને હતું કે જો દુર્યોધન હસ્તિનાપુરનો રાજા થાય તો યુવા રાજ્ઞી તરીકે એ બધા જ આનંદો ભોગવી શકે. એ મનમાં લાલચા હતી, આનંદ હતો. અને અહીંયા આગળ થોડો નાનો ડર પણ હતો કે બધાની બબ્બે પત્નીઓ હોય છે, તો જો દુર્યોધન બીજી પત્ની લાવે તો. એટલે અહીંયા આગળ એ દુર્વાસાનું શરણ સ્વીકારે છે કે સાધના કરે છે, દુર્વાસાને પ્રસન્ન કરે છે. અને દુર્વાસા એને તેલના 3 ટીપા આપે છે કે દુર્યોધન સૂતો હોય ત્યારે આ ટીપા તેને તાળવે ઘસવાથી જિંદગી પર તારા વશમાં રહેશે, પણ એ જમીન પર ઢોળાવવું ના જોઈએ. આ જ્યારે દુર્વાસાની સાધના કરતી હોય છે ને આ બાજુ દ્રૌપદી પાંડવોના પુત્રની એટલે કે 5 પુત્રોની માતા બની ઇન્દ્રપ્રસ્થ વસાવ્યું. અહીંયા આગળ દુર્યોધન અને ભાનુમતી, અહીંયા આગળ તો પછી બહુ મોટી સ્ટોરી છે કે એકવાર લાગ મળતા દુર્યોધન સૂતો હોય છે અને માથા પર એને થાય છે કે હું તાળવે તેલ લગાવી દઉં. એ સ્ટોરીનો પાછળ કનેક્શન છે એટલે અત્યારે હું નથી કહેતી. પણ દુર્યોધન કાયમ દ્રૌપદીને બહુ જ વિચિત્ર રીતે પૂછતો હોય છે કે આજે કોનો વારો છે. હવે એ પ્રશ્નમાં એ ઉમેરો કરે છે કે આ કોનો પુત્ર છે, આ કયા પાંડવનો પુત્ર. એટલે દ્રૌપદી એક તો યાજ્ઞસેની અગ્નિમાંથી પ્રગટ થયેલી છે, શબ્દો કાને ચૂભી જાય એવા હોય. એટલે માધવને મળે છે કે માધવ હવે આ દુર્યોધનને હું પતાવી દઉં. તો કે ના, તું માત્ર એટલું બોલજે કે આજે શેષનો વારો, માત્ર આટલું જ બોલવાનું કે આજે શેષનો વારો, શેષ ના કહેવાય
એટલે બસ આટલી જ વાત કરશે. એટલે દ્રૌપદી કારણ પૂછે છે કે એવું શા માટે કહેવાનું? એટલે માધવ જવાબ આપે છે કે તને કારણ જાણવામાં રસ છે કે સવાલ બંધ થાય એમાં રસ છે? અહીંયા આગળ વાર્તા એવી આવે છે કે ભાનુમતી સૂતો હોય છે અને લાગ જોઈ અને તાડવે એને તેલ નાખવા જાય છે. 2 ટીપા તેલ નાખે છે અને દુર્યોધન પડખું ફેરવે છે અને ટીપું મિસ થઈ જાય છે અને ધરતી પર પડી જાય છે અને છે પાતાળમાં ઉતરે છે અને શેષ નાગ પર પડે છે અને શેષ નાગ કામાંત થઈ અને આવે છે અને દુર્યોધનને દોરીથી બાંધી દે છે પલંગથી અને એ ભાનુમતી સાથેની પ્રણય ક્રીડા કરે છે. એટલે શેષ આ કનેક્શન આવે છે. તો હવે અહીંયા આગળ આ શ્રાપમાંથી બચવા માટે દુર્યોધન અને ભાનુમતી દુર્વાસાને મળે છે. તો કે એક જ આનું સોલ્યુશન છે કે પતિ વ્રતા પત્નીની કંકાવટીમાંથી કંકુ જો શેષના પર ધરાવવામાં આવે ને તિલક કરવામાં આવે તો આ શ્રાપમાંથી મુક્ત થઈ શકે. તો કે એવી પતિવ્રતા પત્ની લાવી ક્યાંથી? તો કે છે કે દ્રૌપદી બેસ્ટ. પણ હવે દ્રૌપદીને કેવું કેવી રીતે આટલા બધા મહેણા ટોણા માર્યા હોય તો? એટલે પછી ત્યાં આગળ શરૂઆતમાં કંકાવટી દ્રૌપદી બહુ સાચવીને રાખતી હોય છે, પણ છેવટે એ લોકો એના શરણે આવે છે અને માંગે છે. દ્રૌપદી એમને કંકાવટી આપે છે અને આ શ્રાપમાંથી મુક્ત થાય છે. એટલે પ્રામાણિક પાત્રો માટે દુઃખદ એ ગણી શકાય કે આટલું મોટું ભાનુમતી અહીંયા આગળ છે. આજે એક વસ્તુ મારે કહેવાનું રહ્યું કે કુરુક્ષેત્રના રણ સંગ્રામ માટે અંધ ધૃતરાષ્ટ્રનો પુત્ર મોમો દુર્યોધન શકુનીના કાળા કારનામા જેટલી અથવા વધુ સૌ પર વર્ચસ્વ જમાવવાની ભાનુમતીની અભિલાષા કારણ બની એવી કુટિલ ભાનુમતીને મહાભારતની અર્વાચીન પ્રતોમાં વિશેષ અગત્યતા બક્ષવામાં નથી આવી એ નવાઈની વાત કહી શકાય. હવે અહીંયા ભાનુમતીને કર્ણ નહોતો મળ્યો ને એટલે એવું કહે છે કે મારી સખી સુપ્રિયાને કર્ણ બહુ ગમે છે. આ બાજુ કર્ણની પત્નીથી બહુ ખુશ હોય છે, પણ એ કહે છે ભાનુમતીની શરત મૂકે છે કે જો મારી સખી સુપ્રિયા કર્ણને પરણશે તો જ આપણે પતિ પત્ની તરીકે રહીશું, નહીંતર નામ માટે પતિ પત્ની. એટલે અહીંયા આગળ દુર્યોધન પહેલા વિચારે છે કે કર્ણને તો વાત કરાય નહીં, એટલે વૃષાલીને મળે છે અને વૃષાલી હા પાડે છે. કથા ખૂબ જ રસપ્રદ છે. તમે સુપ્રિયાનું પ્રકરણ તો અવશ્ય વાંચજો, કારણ કે વૃષાલીએ કર્ણના જીવનમાં સુખનો બગીચો ખૂબ જ સરસ રીતે ખીલવ્યો હતો. તેમ છતાં તેની સૌતન સુપ્રિયા પ્રત્યે ક્યારેય તિરસ્કાર કર્યો નથી. સામા પક્ષે સુપ્રિયા પણ ખૂબ સુશીલ હતી. વૃષાલીની અનુમતિ વગર કર્ણની પ્રાપ્તિ અસંભવ હોવાથી સુપ્રિયાએ પહેલી જ મુલાકાતમાં વૃષાલીના ચરણ સ્પર્શ કરી મને નાની બેન ગણશો એવી યાચના કરી હતી. અને તેટલે જ સુપ્રિયાએ જ્યારે ગર્ભ ધારણ કર્યો ત્યારે વૃષાલીના મનમાં કર્ણ કરતાં પણ વધારે અહોભાવ હતો. અહીંયા ક્વેશ્ચન માર્ક આવે કે કેમ? એટલે વૃષાલીને એમ હતું કે જે સુપ્રિયા ક્ષત્રાણી છે તો જીવનભર શુદ્ધ પુત્રનો મેણું સાંભળી અપમાનનો વિષ પીનાર કર્ણના જીવનમાં મારા જેવી શુદ્ધ કન્યાની કુખે કર્ણ જેવો બહાદુર કવચ કુંડળધારી દેવતાઈ પુત્ર તો પેદા ના જ કરી શકી હોત. આમ અહીંયા આ બંનેનું પરસ્પર અને કર્ણ પ્રત્યે સ્નેહ અને સમર્પણ ઉડીને આંખે વળગે તેમ છે. મહાભારતના આ પ્રામાણિક પાત્રો માટે દુઃખદ એ ગણી શકાય કે અર્વાચીન મહાભારતની પ્રતોમાં જ્યાં વૃષાલીને જ સ્થાન નથી તો ત્યાં સુપ્રિયાને તો ક્યાંથી હોય? જો આપણે સૌ ન્યાયપ્રિય અને તટસ્થ સમીક્ષાના ભાવ ધરાવતા વાચકો હોઈએ તો તેમના માટે ખેદ પ્રગટ થવું એ સ્વયંભૂ ઘટના છે. હવે વાત કરીએ પાંચાલી કે કૃષ્ણ કે દ્રૌપદીની. યજ્ઞની અગ્નિશિખામાંથી જન્મ લીધેલ હોવાથી યાજ્ઞશેની પણ કહેવાય છે.
લેખિકાએ કથાના આ મુખ્ય પાત્રને મૂલવતા અંતે પાંડવોના મહાનિર્વાણની યાત્રા દરમિયાન યુધિષ્ઠિર જેવા પાત્રો અને દ્રૌપદી વચ્ચે વૈમનસ્યનું આલેખન કરેલું છે. આ વાંચ્યું ત્યારે હું પણ હચમચી ગઈ હતી કે દ્રૌપદી યુધિષ્ઠિર ધર્મરાજ કહીએ છે, પણ એને આટલા બધા કડવા વેણ એ તમે વાંચશો અહીંયા આગળ તમારા માટે છોડું છું. અને આપણી અત્યાર સુધીની સમજથી તદ્દન વિપરીત પાંડવો પ્રત્યેના દ્રૌપદીના સ્નેહમાં પક્ષપાત લેખકની કલમે ચકડોળ ચડેલ છે. તેના માટેની તેની કથા અને કારણ પણ જણાવેલ જ છે, જે વાંચવા પુસ્તક વાંચવું જોઈએ. યુદ્ધ જીત્યા પછીની વિશાળ રાજ્યની મહારાણી બન્યા પછી પણ દ્રૌપદીની અપુત્ર અવસ્થા તેની તે ક્ષણને માણવા નથી દઈ રહી. આમ જોવા જઈએ તો તેના 5 પતિઓએ દ્રૌપદી પ્રત્યે દાખવેલ પત્ની દાક્ષિણ્ય, જવાબદેહીતા કે પછી માતા કુંતીને કહેલું પાલન કરવું કે બધું જ મંથનને યોગ્ય વિષયને લેખિકાએ ચિનગારી ચોંપેલ છે. સમય સરકી રહ્યો છે. આ ક્ષણો સમાપનની સંધ્યા તરફ રડી રહી છે. ત્યારે મેં આ મહાભારતની સ્ત્રી પાત્રો વિશે કરેલ ચર્ચા, મારો મત, મારા વિચારો આપ સૌએ સાંભળ્યા. આપ સૌ માટે તેનો સ્વીકાર કરવો કે ન કરવો એ તમે જ્યારે વાંચો ત્યારે તેને વળગી રહેવું ફરજિયાત નથી. લેખિકાએ 20મી સદીની દ્રષ્ટિએ વાત કરી છે અને એટલે જ તેમણે મહાભારતના યુદ્ધને પ્રસ્તાવનામાં જ ધર્મયુદ્ધને બદલે યુદ્ધનો ધર્મ કે પછી યતઃ કૃષ્ણ તતો ભવના ન્યાય કૃષ્ણ નીતિની જીત ગણાવી વિચારોનો રીતસરનો બળવો જ ફૂકેલ છે. પણ કદાચ આ યુગની નારી પોતાનો ઉછેર, અનુભવ અને સંસ્કારના આધારે એવું કહેવાનો અધિકાર ધરાવે જ છે. આમ તો હું પણ કહું, આજે વાત કરું તો હું 21મી સદી પ્રમાણે વાત કરવી જ પડે, પરંતુ એક અલગ ચર્ચાનો ચોરો છેડાય તેમ છે. આપણે આ સમાપન કરીએ તે પહેલાં મારી દ્રષ્ટિએ મારા ગમતા મહાભારતના સ્ત્રી પાત્રની વાત કરી લો તો મેં ખૂબ જ મનોમંથન કર્યું. સમજણની શાહીથી ઘટનાઓને કૂટી અને એક એવા નવનીત પર આવી પહોંચી કે કદાચ મને કોઈ શ્રેષ્ઠ પાત્ર લાગ્યું હોય તો તે ભીમની પત્ની હિડમ્બા છે. બાકીના બધા જ પાત્રોમાં ક્યાંક કોઈ બદલો છે, ક્યાંક ઈચ્છા પૂર્તિ, ક્યાંક લોભ લાલચ, તો વળી ક્યાંક પાખંડ પણ જણાય છે. ગંગાની અભિલાષા હોય, કુંતીની વિવશતા હોય, ગાંધારીની પુત્રાંધતા, દ્રૌપદીનો પ્રતિશોધ, ઉત્તરાનો મોહ, ઉલુપી કે ચિત્રાંગતાનો પ્રણય, ક્યાંક રાજકીય જોડાણ કે ચાલબાજીનું નિમિત્ત બનવું, આ બધા સ્ત્રી પાત્રોની આસપાસ વર્તુળાકારે સમાંતર ભ્રમણ કરે છે. જ્યારે હિડમ્બા વાર્તા આપણને ખબર જ છે કે લાક્ષાગૃહમાંથી પાંડવોનો જીવ બચી જાય છે અને ગાઢ જંગલ તરફ બધા ધસી જાય છે. અહીંયા આગળ બધા જ ભાઈઓ ભૂખ લાગી છે, થાક છે, માતા કુંતી સાથે છે અને માતા કુંતી લોથપોથ થઈ જાય છે. ત્યારે ભીમ એને ખભા પર ઉંચકી અને જંગલમાં જાય છે. કુંતીને ચક્કર આવતા અહીંયા આગળ કદાચ મહાભારતનો યુદ્ધમાં જો કોઈએ પતાવ્યું હોય ને તો ભીમ છે. બધી જ પ્રતિજ્ઞાઓ દ્રૌપદીની પૂરી કરી છે કે લોહી હોય કે એના 2 ચીરા હોય, બધું જ. તો કુંતીને ચક્કર આવતા પાણીની શોધ કરવા નીકળે છે અને ત્યાં જળચર સારસના અવાજની નોંધ લેવાય છે. પાણી તરફ આગળ વધે છે. પાણી નિર્દોષ છે એ પહેલા ચાખે છે અને ત્યાં લઈને જાય છે. આ બાજુ શાલ વૃક્ષ પર હિડમ્બ નરભક્ષક હોય છે અને એને માણસની સ્મેલ આવે છે એટલે બેનને આદર્શ કરે છે. આ પેલું કહેવાય ને કે સિંહણને કે તું શિકાર કરી લાવ, એવી રીતે હિડમ્બાને કહે છે કે મને માનવનો લોહી પીવાની ઈચ્છા થઈ છે, અહીંયા આગળ નર દેખાય છે તો ત્યાં જઈને કરી આવો.
અને આ બાજુ હિડમ્બા ત્યાં જાય છે. કદાવર ભીમ જોઈ અને માતા અને ભાઈઓની રક્ષા કરતા જોઈને એના પર મોહી પડે છે. ઈચ્છા મુજબ રૂપ ગ્રહણ કરવું એ તો આ લોકોને અવતારમાં મળેલું હોય, એટલે વસ્ત્ર અલંકારો ધારણ કરી અને આવે છે ને પૂછે છે કે મહાબાહુ તમે કોણ છો? મને પાણી પીવું નથી, આઈ એમ ફાઇન. તો ક્યારની અદ્ધર થઈ રહી છે. શા માટે અહીં આવ્યા છો તમે? હું તમને માયા વિદ્યાથી જંગલની બહાર લઈ જઈ શકું એમ છું. તમે અહીંયાથી જતા રહો, નહીંતર મારો ભાઈ તમારા પર હુમલો કરશે. તો અહીંયા આગળ ભીમ એવું કહે છે કે મારા ભાઈ અને માની રક્ષા કરવામાં મારે કોઈની જરૂર નથી, અને સ્ત્રીની તો હું શા માટે મદદ લઉં? અહીંયા આગળ પુરુષ પ્રધાન સમાજ આવ્યો, એ નાનમ અનુભવે છે અને એને થાય છે કે જે થશે તે ભાઈ લડી લઈશું, બોલાવ ને તો તારા ભાઈને. એટલે અહીંયા પાછી વધારે પ્રભાવિત થાય સ્ત્રીઓને. એવો આમ બાહુબલી જેવો હસબન્ડ ગમે કે વાવ, આવો તો ડેશિંગ હસબન્ડ જ ફાવે આપણને બોસ. અને આ બાજુ હિડમ્બ આવે છે, એ બેનની પ્રણય, આ બધી પ્રણય ટોક સાંભળે છે અને ગુસ્સેના આસમાને ચડે છે. આ બાજુ લડી લે છે અને એને ખતમ પણ કરી દે છે. અને હિડમ્બા કુંતી માતાને આજીજી કરે છે કે મારે ભીમ સાથે લગ્ન કરવા છે. એટલે જતા જતા માતા કુંતી એવું કહે છે કે સૂર્ય ચંદ્રને પણ ગ્રહણ કાળ આવે છે. એવું હૈયાધારણ આપી અને ભીમને એવી આજ્ઞા કરે છે કે એના પુત્ર જન્મ સુધી તો અહીંયા આગળ રહી શકે. અહીંયા આગળ હિડમ્બાને રજા આપે છે અને હિડમ્બાને એવું થાય છે કે અણગમતા પુરુષ સાથે આખી જિંદગી કાઢવી એના કરતાં મનગમતા પુરુષ સાથે ભલે ને મર્યાદિત સમય રહેવા મળે, પણ એ સંગ વધારે સારો રહેશે. આ બાજુ ગાંધર્વ વિવાહ કરે છે. હિડમ્બા પતિ કે રાજગાદી પર સામે ચાલીને હક દાવો જતો કરવો અને તેમ છતાંય પત્ની વ્રતા રહી એક ક્ષત્રિય રાજરાણીને શોભે તેવી શ્રેષ્ઠ તાલીમ અને ઉછેર રાક્ષસી હોવા છતાંય ઘટોત્કચને આપે છે. અને પોતાના પિતા અને કુળ પ્રત્યે પુત્રને આદરભાવ સ્થાપિત કરે છે તથા યુદ્ધમાં પિતાના પક્ષે એને મોકલી આપી અને બલિદાન સુધી પહોંચવું ને ન માત્ર આટલેથી થવું, પણ ત્યારબાદ પુત્રના પુત્ર બર્બરિક કે જેની વાતો તમને ખબર જ છે ને પણ દાદી હિડમ્બા તેવા સંસ્કાર આપી મહાભારતની અંદર ખૂબ જ મહત્વપૂર્ણ વળાંક પર ભૂમિકા ભજવાવે છે. અને બધું જ બળતી અપેક્ષા વગર, શ્રી યશની આકાંક્ષા વગર. આપણી આ બે પુઠ્ઠા વચ્ચે સફેદ કાગળમાં છપાઈ કાળા અક્ષરોમાંથી નિર્યાસ પામેલ આ પુસ્તકના વિષય વસ્તુને મારી ક્ષમતા મુજબ બોલાવવાનો કરેલ નૈષ્ઠિક પ્રયાસની રસયાત્રામાં આપ સૌ ભાગીદાર બન્યા. સાહિત્યમાં અભિરુચિ ધરાવનાર આ બધા જ આપ જ્ઞાની લોકોની વચ્ચે વરિષ્ઠ સુજ્ઞ શ્રોતાઓનું દર્શન કરવાનો અવસર મળ્યો, તેનો મને ખૂબ આનંદ છે. હું અંતઃકરણપૂર્વક આભારી છું આજની આ સ્મરણીય સાંજને સાકાર કરવામાં નિમિત્ત બનનાર મારા મમ્મી પપ્પાની હાજરીમાં. ડૉક્ટર રાજેન્દ્રભાઈ હાથીએ નામ સજેસ્ટ કર્યું અને ડૉક્ટર અમરીશભાઈના સતત કોન્ટેક્ટથી આ ગ્રંથગોષ્ઠી અને સરદાર ભવન ટ્રસ્ટમાં લેખિકા સ્મિતા ભાગવત અને તમામ મહાભારતની સ્ત્રી પાત્રોની વાતો કરી. આશા રાખું છું કે આપ સૌને મારી સાથેનો સંગ અને રંગ અનુકૂળ આવ્યો જ હશે. આપ સૌની ઉપસ્થિતિ મારા માટે ખૂબ જ મંગલ છે. સૌને અસ્તુ. અને બહુ મોટું હોમવર્ક કરીને બેન લાવ્યા છે, બૃહદ કાર્ય કર્યું છે એમણે, અને એમના અક્ષર બહુ પ્રભાવિત કરે એવા છે. આમાં મેં જોયા એમના હેન્ડરાઇટિંગ બધું હસ્તલિખિત છે, બહુ પ્રભાવિત કરે એવા સુંદર હસ્તાક્ષરો કર્યા છે એમણે. પોતે જ બધાને પ્રભાવિત કરે છે. બધાને, હા, સાચી વાત છે. મહાભારતનું આ સરસ કામ છે. માનવ સ્વભાવનો મહાગ્રંથ બળવંત શાહ એમ કહે છે. અને મહાભારતમાં જે નથી એ ક્યાંય નથી, અને દુનિયામાં જે કંઈ છે તે મહાભારતમાં છે.
એવી આ વાત અને અમારી સ્ત્રી પાત્રોની વાત આપણે ઇન નટસ્ટેલ જેને કહેવાય એ કરવું એ કપરું કામ હતું, પણ બહુ સુંદર તમે ન્યાય આપ્યો છે એ બદલ અમે સૌ આભારી છીએ. જાજરમાન છે, ઈશાને ખૂબ સરસ રીતે ન્યાય આપ્યો છે, ખૂબ સરસ શૈલી છે, એમની વાકછટા સારી છે, ખૂબ અલંકારિક સ્ત્રી પાત્રો વિશે વાત કરી. સ્ત્રી પાત્રોની જ વાત કરી, સ્વાભાવિક છે. ટોન ઓફ સ્પીચ પણ એમની ખૂબ જ સરસ છે. હોમવર્ક ખૂબ સરસ કરી લાવ્યા છે. ઘણું બધું નવું જાણવા મળ્યું. ધવલ, હવે બધા સ્ત્રી પાત્રોની ઇન્ટરનલ મેટર્સ આપણને બહુ ઓછી ખબર છે. હું જરા બે શબ્દો તમે કંઈક કહેશો? પહેલાં જાહેરાત કરી દઉં કે આપની પાસે 1 થી 5 પુષ્પો ફેબ્રુઆરીથી જૂન સુધીના મળ્યા છે. આજે 6થું પુષ્પ આપ લેતા જજો એટલે આપનો સેટ પૂરો થઈ જાય જતા પહેલાં. હું ફિલ્મી લેખક છું, આ સાહિત્યિક લેખક છે. બે વચ્ચે બહુ મોટું અંતર છે. દિલ્હીથી એક સાહેબ આવેલા, માન સાહેબ, એમણે મારી પાસે 26 એપિસોડ રામાયણના લખાવ્યા, રામાયણના અનુસંધાનમાં. એ રૂપિયા બહુ આપ્યા, પણ એ વખતની સરકાર, ત્યારે તો માત્ર દૂરદર્શન જ હતું, એટલે એ સિરિયલને મંજૂર ના કરી શક્યા. એ પણ વાત છે. પણ એક વાત તમને પૂછવાનું મન થાય છે આટલા બધું વાંચ્યા પછી, કે રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યો દુનિયાની કોઈ ભાષામાં આટલી સુંદર રીતે પૂંછડી સહિત લખાયા નથી. ઇલિયડ, ઓડિસી એની પાસે કંઈ જ નહીં. પણ રામાયણ અને મહાભારતમાં ફેર શું? હવે પકડવાનો છે મુદ્દો. બંનેમાં રાજાઓ છે, બંનેમાં રાણીઓ છે, બંનેમાં યુદ્ધો છે, બંનેમાં પ્રતિજ્ઞાઓ છે, બંનેમાં લગભગ બધું જ છે. બંનેમાં વનવાસ છે, બંનેમાં ગુપ્તવાસ છે. 2000 વર્ષનું અંતર છે રામાયણ અને મહાભારતની ભૂમિની. એમાં મારી દ્રષ્ટિએ એક જ વાત છે. આમાં કોઈને જોઈતું નથી, પેલામાં બધાને લેવું જ છે. નહીં, બીજું મારી પાસે એક જ વાત છે. 7000 વર્ષ પહેલાં અને 5000 વર્ષ પહેલાં, 2000 વર્ષમાં સ્ત્રીમાં આવેલું પરિવર્તન સીતા અને દ્રૌપદી રિપ્રેઝન્ટ કરે છે. એક કહે છે પતિ જાય છે વનમાં, હું એની પાછળ, મારો કોઈ પ્રશ્ન નહીં. એવી એક નારી. 2000 વર્ષમાં ભારતીય નારીનો જે ઉત્કર્ષ થયો અને એ દ્રૌપદીએ 5 પતિઓને ચલાવ્યા પોતાની રીતે, એ નારીનો ઉત્કર્ષ મારી દૃષ્ટિએ સૌથી વધારે 2 મહાકાવ્યોમાં સૌથી મોટો છે. વાત ઘણી છે, આપણી પાસે સમય નથી, પણ એટલે અમારું ભરૂચ છે ને, અને રાજપીપળા, રાજપાડી, એ બધું હિડમ્બા ભવન કહેવાય. હિડમ્બા ભવન, ત્યાં રાજપાડીમાં હિડમ્બાનું ડુંગર કંઈક છે, ઉપર ચડીએ અને ત્યાં આપણને હજુ બી જૂની તખાવી ચાલતી જ હોય છે. અને એના પગલાં છે ભીડના. હું ગયો હતો ઉપર, વાહ, હિડમ્બા નગર, એટલે હિડમ્બાનો પદયાત્રા બધી ત્યાં છે. શ્રી રાજેન્દ્રભાઈ હાથીને પણ આપણે યાદ કરીએ, એમનો આભાર માનીએ કે આવો સરસ અમને વક્તાનો પરિચય આપ્યો આપણને. હવે કોઈને પ્રશ્ન હોય, પૂછવો હોય તો પૂછી શકો છો. નર્તક તરીકે એ સમજાવો. અહીંયા આગળ સ્ત્રી માટે એક માન છે કે કશું જ નથી જોઈતું અપેક્ષા વગર. એટલે અહીંયા આગળ મને હિડમ્બા વધારે ટચી લાગી. સુંદર, એટલે એણે એની બધી જ ફરજો નિભાવી છે અને કશું સામે માંગ્યું નથી. અત્યારની સ્ત્રીઓ એવી, હું કદાચ હોઉં એટલે એવું બનવાનો પ્રયત્ન કરી શકું, બની નથી શકતી આજુબાજુના વાતાવરણને લીધે. એવું બની શકે, પણ એક ટચ કરી ગયું એ પાત્ર. અને લેખિકા અહીંયા જે લખ્યું છે એ ખરેખર બહુ બળવો પુકારીને લખ્યું છે. એટલે હું દ્રૌપદીને તો પચાવી જ નથી શકી એમ, એવું છે. મહાભારતની રચના ઈસવીસન પૂર્વે 3102 વર્ષ પહેલાં થઈ.
મૂળે મહાભારત પ્રાકૃતિક ભાષામાં એટલે પ્રાકૃત ભાષામાં લખાયું હતું. 8,800 શ્લોકો હતા. દ્વૈપાયન કૃષ્ણ વ્યાસે એને સંકલિત કર્યું અને 1,110 શ્લોકોમાં 1,10,000 શ્લોકોમાં એને સંકલિત કર્યું. દ્વૈપાયન એટલે શું? તો ગુજરાતમાં એવું કહે છે નર્મદા કાંઠે ઓરસંગ અને ત્યાં એમનો જન્મ થયો. મહાભારતમાં એવું લખ્યું છે કે ગંગાના વચ્ચે બેટ છે ત્યાં આ વ્યાસજીનો જન્મ થયો. મત્સ્યગંધા એટલે સત્યવતી એટલે યોજન ગંગાની કુંકથી પારાશર મુનિના પુત્ર. તો એ જે દ્વીપમાં જન્મ્યા માટે એમનું દ્વૈપાયન કર્યું. કૃષ્ણ એટલે કે શ્યામ વર્ણના હતા એટલે એમને કૃષ્ણ નામ આપ્યું. પરંતુ વ્યાસ શબ્દ ક્યાંથી આવ્યો? તો સંસ્કૃત ભાષામાં વ્યાસ શબ્દનો અર્થ થાય ક્રમાનુસાર સંકલિત કરનાર. એટલે વેદમ વ્યાસજી એટલે વ્યાસજીએ મહાભારતને ક્રમાનુસાર સંકલિત કર્યું એટલે વ્યાસ શબ્દ એમને પ્રાપ્ત થયો. ધન્યવાદ. થેન્ક યુ. એ બધા વ્યાસોને ખબર નહીં હોય, ઘણા વ્યાસ છે. આપણે રાજેશભાઈ રાપા કોઈ પ્રશ્ન કરવો છે? પ્રશ્ન કરો. તમે પ્રશ્ન ના કરો તો હું પ્રશ્ન પૂછું. હા કરો. સરસ. બોલાય. આપણા બે મહાકાવ્યો મહાભારત અને રામાયણનો તફાવત સમજાવી શકશો? એ તમે વાત કરી, પણ સ્ત્રીઓની મુખ્ય ભૂમિકા હોય એ દ્રષ્ટિએ સમજાવી શકાશે? ફરી આપણા બે મહાકાવ્યો રામાયણ અને મહાભારતનો તફાવત તમે પૂછ્યો, પણ સ્ત્રી પાત્રોની મુખ્ય ભૂમિકા હોય એ દ્રષ્ટિએ સમજાવી શકાશે? હા. નહીં, આપ જ કહો. હું મારી પાસે ઘણું છે, પણ હવે આપ મુખ્ય વક્તા છો, આપ જ કહો. ના, એટલે સુપર્ણખા ના હોત તો રામ અને રાવણ ભેગા જ ના થયા હોત. હા. અને દ્રૌપદી જો આંધળોનો છોકરો આંધળો ના કયો હોત તા કુરુક્ષેત્ર જ ના થયું. અંધના પુત્ર અંધ. જી 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 એટલે ક્યાંક નેગેટિવિટી આવી છે. જી જી. પિયર કયું? ઉલુપી એ અર્જુનની પત્ની હતા, એમનું પિયર કયું? બકુલભાઈ આ બાજુ આવી જાઓ તો એક દિવસ. નાગલોક. નાગલોક. અચ્છા, આ બધાને જ આવડતું હશે કે કુંતી અને માદ્રીએ 6 સંતાનો જે દેવપુત્ર હતા, તો એવા લોકોના દેવ પિતાનું નામ શું? યસ. કર્ણ એટલે સૂર્યપુત્ર. યસ. ધર્મ એટલે યુધિષ્ઠિર. જી ઇન્દ્ર એટલે અર્જ. જી. ભીમ એટલે વાયુ. યસ. નકુલ એ અશ્વની કુમારના 2 પુત્રો. જી 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 જી. બહુ સરસ. સોરી ટુ સે અશ્વિની કુમાર આપણા જે મેડિકલ હા આયુર્વેદિક આયુર્વેદના સર્જન મૂળ તે વૈદ્ય. થઈ એક ગયું. નાનકડી વાત જી, કરું જી, ગણેશ, જી. કે મહાભારતનું ગુજરાતી આખું જે દળદાર ગ્રંથ વ્યાસ સુરજરામજી વલ્લભરામજી ભટ્ટ એમનું આખું દળદાર ગ્રંથ હું બાળપણમાં મારા પપ્પાની સાથે વાંચન કરવા 3 મહિનામાં જતો હતો. ઓહ, એટલે વાહ. આખું મહાભારત વિશે આ બધી બહુ જ અને હમણાં જે સરસ. સ્ક્રિપ્ટ લખેલી છે મેં લખેલી છે. ઓહો, બહુ જ સરસ, બહુ જ બેન સરસ. અમે તો કાલો Thank ચાલો. you. જો કે ફર્સ્ટ ટાઈમ આજે મેં આવી રીતે બુક રિવ્યુ આપ્યો છે, પણ મને એવું હતું કે તક મળી છે તો ઝડપથી છે. ના, ના, સરસ. વસ્તુ ત્યાં હતી એમ. મેં જે આપણે ગ્રંથગોષ્ઠીમાં આપેલું છે ને કે અલગ અલગ પાત્રો વિશેની ચર્ચા, હા. તો એની સ્ક્રિપ્ટ નથી એમ. ઓ વાવ, ગ્રેટ ગ્રેટ. એટલે પહેલા તો મને થાય કે તમે બધું લખી દીધું, તમે બોલીશ શું? અમારે શું રિવ્યુ આપતા હોય છે નાના? ના ના, એ બરાબર, પણ રિવ્યુ જ ઘણો મોટો સરસ હતો એમ. આભાર વિધિ જરા રાજેશભાઈ પ્લીઝ. ભારત બંને મહાકાવ્યો તો છે જ, પણ એ બંને મહાકાવ્યોએ પણ એટલા બધા કાવ્યો, એટલી બધી કથાઓ, એટલી બધી વાર્તાઓ આપી છે અને હજી એનો અંત નથી. એટલે એના પર તો જો ચર્ચા કે વિચારણા કે અનંત કરીએ તો અનંત, હરિ અનંત હરિ કથા આનંદા જેવી વાત છે. પણ આજનો વિષય બહુ સરસ હતો, એટલે ખાસ તો એ વાત કરીશ. એટલે સૌથી પ્રથમ તો આ રીતનો વિષય પસંદ કરી અને આવું પ્રવચન ગોઠવવા બદલ આયોજકોનો ખૂબ ખૂબ આભાર. સૌથી પ્રથમ એ પછી મોહનભાઈએ કહ્યું એમ આદિ સાહેબનો આભાર કે એ પ્રમાણે વક્તા શોધ્યા કે બાકી તો અમારા જે
જયદેવભાઈ દર વખતે સરસ વેલકમ કરે છે, મોહનભાઈ પ્રાસંગિક પ્રવચન આપે છે, ગીતાબેન અમારા પ્રાર્થનાથી શરૂઆત કરે છે, અને અમુક જે મિત્રો જે રેગ્યુલર આવે જ છે એ બધાનો તો આભાર હોય જ. પણ બેન એક વિનંતી પર્સનલી કરવાની કે જો બને તો મને આ પુસ્તક વાંચવા આપજો. ચોક્કસ. બરાબર. અને આના પર તો મેં કહ્યું ને, મહાભારત પર તો ઘણી બધી કવિતાઓ રામાયણ પર લખાયેલી જ છે. તો મને મારો એક શેર યાદ આવે છે કે એક ગઝલમાં મેં લખ્યું છે કે એક કોરું પાન આપો તો લખું, એક કોરું પાન આપો તો લખું, પ્રેમનું સંધાન આપો તો લખું. એક કોરું પાન આપો તો લખું, પ્રેમનું સંધાન આપો તો લખું, ને વિંધવા સ્થિર થઈ છે આંખ આ અર્જુન સમ. વિંધવા સ્થિર થઈ છે આંખ આ અર્જુન સમ. સોરી, થોડા શબ્દો આમ તેમ થઈ ગયા. સ્થિર થઈ છે આંખ આ અર્જુન સમ, વિંધવા નિશાન આપો તો લખું, એક કોરું પાન આપો તો લખું, પ્રેમનું સંધાન આપો તો લખું. તો ફરી એકવાર સૌનો આભાર, અને આવા જ સરસ મણકાઓમાં મળતા રહીશું. ત્યાં સુધી આવજો.